हे गुरु गुड मॉर्निंग वेलकम बैक टू न्यू व्लॉग वीडियो। आज पाछा અમે ખેતર આવ્યા છીએ અને ખેતર આવીને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। એન મમ્મી બધું ઘરે કામ કરે છે અને હું સીલું આવી જશે ખેતરે। એક નાનકડો હાફ ઘરમાં પઈ ગયો હતો ને તે પછી અમે નીકાળીને બહાર નાખ્યા, મેલી માર્યો નહીં હો। અને સીલું આવીને બેસી જશે ખેતરમાં। એક જનાવર મરી ગયું હતું તેનો અગ્નિ સંસ્કાર કરે છે અમારા ભાભી અને અમે તીન કકુ બધા ભેગા થઈને એક સારું કામ કરો છો। તો આપણે સીલું બીવાય છે છેટા લઈને બેસી જાય છે એટલે અહીંયા છે ને અગ્નિ સંસ્કાર ચાલુ છે। ફાઇનલી હું અને સીલું આવી ગયા છે ઘરે અને ઘરે આવતા ની હોત સીલુને બહુ બધી લાગી હતી ભૂખ, તો આપણે એને પાપડી ખવડાવી, પાપડી પછી ખવડાયા બિસ્કિટ અને અત્યારે સીલું મસ્ત પેટ ભરીને ખાઈને સુઈ ગયો છે। સીલું સુઈ ગયો છે જો। અને આજે અમારા ઘરે બને છે ચોળાની સબ્જી, ભાત અને રોટી અને અમારી મોટી હાડીનો ફોન ચાલુ છે। બહુ મસ્ત માણસ છે રહ્યો ભાઈ। તો જે કુડી જો અમે વિડિયો ઉતારીએ। આ પૈસાથી વિડિયો ઉતારવાનો કોક કરીને હેડા તો કદાચ પૈસા જોઈને તો લોકો લાઈકો કરો, આમ તો નહીં કરતા પણ પૈસા જોઈને તો લાઈકો થાય। એવું એ હે ડબલ ઉઠી જજો લે સીલી ઉઠી ગયો છે, બોડી બહાર નહીં આવતી એન ટાઈમે ઉઠી ગયો છે મારો છોકરો। હવે વિડિયો ના ઉતારવા દે આટલી ની 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 એટલે ચાકન છે આજે। હવે તો ચાહી પોલીસ, હવે બસ જાલી બંધ રાખવાની છે, જાલી બંધ રાખવાની છે, બંધ રાખવી હમ જારી। હા એને બહાર જ નહીં કાઢવાના, એને પોંજરા પૂરી જ દો। જો જો ગ ગ ગ ગ ગ આ ગ ગ ગ ગ અત ત ત ત ત ફાઇનલી ઇન્સ્ટાગ્રામ માં વિડિયો ઉતારી લીધા છે। શિવ ઉઠી ગયો છે અને શિવ ઉઠે એટલે ભાઈ અમને કશું કામ કરવા દે નહીં। હા શિવનું નક્કી છે કે મમ્મી બાપાને કશું કામ જ નહીં કરવા દેવાનું। ખાસ કરીને જો આ ડુંગળીના ફોતરા ખાય, ખાસ કરીને શિવ હે ને વિડીયો અમે જ્યારે શૂટ કરતા હોય ત્યારે ગતું આપણને કશું કામ જ ના કરવા દે। એટલે શિલું ફોતલા જમ ખાય તું હે ના ખાવાના, ના ખાવાના મજો એટલું મૂક્યાસ લાય ટાઈમ થઈ ગયો છે અને હું સીલું જઈએ છીએ દુકાને લેવા માટે છાસ। દરવાજો વાગવો જરૂરી છે, નકર ઝાડવા ખાઈ જશે બધા ઢોરા ને અંદર બેન બધા ઝાડવા ખાઈ જાય। નંદુ હુતી છે, આ પડી ગાડી અને આજે આપણે જવાના છીએ મહેસાણા આલ્બમ લેવા માટે। ચલો મળીએ દાદા। એ ના પાડતી હતી પણ તો હું જઉં છું, કેમ કે આજે આપણે વાયદો કર્યો હતો કે ભાઈ આજના દિવસે હું તમને આલ્બમ આપી દઈશ પાર્ટીને, તો જવું ઇમ્પોર્ટન્ટ છે। તો જઈને ફટાફટ આવીએ છીએ પાછા। આ રહી આપણી ગાડી, આપણે સેલ મારી દીધો છે। બોલો મહાકાળી માતની જય। વાહ એક જ સેલ સ્ટાર્ટ। દરવાજો ખોલવાનો બાકી છે। સાથે લીધા છે ઇયરફોન્સ એન્ડ ઇયરફોનના ચાર્જિંગ। ગાડીનું ચાર્જિંગ તો ઓલવેઝ ફોનનું ચાર્જિંગ તો ઓલવેઝ ગાડીની સાથે જ હોય છે, એનો કંઈ વાંધો નથી। પાછા આજે અમારા ઘરે ફૂલ ખીલ્યા છે। સીલું ટાટા, સીલું ટાટ ના બોલ, તા મમ્મી તો ટાટા નહીં કહેતી, તું તો ટાટા કે ટાટા। ચાલો બાય બાય, મળીએ છીએ છે હવે આપણે આલ્બમ લઈને પાછા આવી જવાનું છે ફટાફટ। ગાડી લઈને જોકે આજે જવાનું નથી આપણે, ગેટ કરી દીધો છે ઓપન। ના બધા આ જો કેટલી બધી ભેંસો આપણા ઘરે। ચલો આપણે જઈએ છીએ અને સીલુની મમ્મીએ વાંખ્યો દરવાજો। સીલું ટાટા। સો ફાઇનલી ગઈ રાધનપુર આવી ગયો છું અને હવે જવાનું છે આપણે મહેસાણા બસમાં। ગાડી લઈ નથી જવાની, કેમ કે આટલા બધા લોંગ રૂટમાં એકલાને જબરજસ્ત કંટાળો આવી જાય। બસમાં શાંતિ તો વિડીયો જોઈશું, ઇયરફોન લાવ્યા છે તો પિક્ચર સારું મસ્ત જોઈશું અને જઈશું, અને ખર્ચો થોડો ઘણો ઓછો થાય। આ છે રાધનપુરનું બસ સ્ટેન્ડ અને આપણે આવી ગઈએ છીએ બસ સ્ટેન્ડમાં। હવે જોઈએ છીએ કે બસ ક્યાં સુધી આપણને મળે છે મહેસાણા જવા માટે। ફાઇનલી આપણે બસ આવી ગઈ છે અને આપણે બેસી ગયા છીએ બસમાં। અમદાવાદની બસ છે, ફરીને જવાની। ઓહો
ઓલમોસ્ટ 12:30 આપણે રાધનપુરથી નીકળ્યા હતા બસમાં અને એક્ઝેક્ટ 2:30 વાગ્યા છે. તો 2 કલાકમાં આપણે આવી ગયા છીએ મહેસાણા. જોઈ શકો છો મહેસાણાની ચોકડી છે, મેઇન ચોકડી ડીમાર્ટવાળી. એક્ઝેક્ટ 2 કલાક અને 20 મિનિટમાં આપણને અહીંયા ઉતારી દીધા છે બસે. અને રસ્તામાં એક પુલ તૂટેલો છે, તો એના કારણે આપણા જોડેથી 20 રૂપિયા વધારે લેવામાં આવે છે. તો આ કેટલા સુધી યોગ્ય છે તમે મને કોમેન્ટ કરીને એટલે મહેસાણાની બજારમાં આવી ગયા છે. આ છે બસ સ્ટેન્ડ. હવે જવાનું છે આપણે આલ્બમ લેવા માટે ટીબી રોડ. ફાઇનલી હું જે આલ્બમ કલેક્ટ કરવા આવ્યો હતો એ આલ્બમ મેં કલેક્ટ કરી લીધા છે. આ છે આલ્બમ. અને આપણે આવ્યા છીએ ફોટોટોનિક્સમાં, જે પ્રદીપભાઈની દુકાન છે મહેસાણામાં, જે કેમેરાના રિપેરિંગ કરે છે. હાજર નથી, જોકે ફોન કર્યો છે, આવશે બી હાલ. તો પછી આલ્બમ 3 લઈને 3:15ની બસ બી છે, આપણે નીકળવાનું છે. જોઈએ પ્રદીપભાઈ ટાઈમસર આવે તો એક પેનડ્રાઈવ લેવી છે એમના ત્યાંથી, અને બાકી થોડી અધર એસેસરીઝ લેવાની છે. જોઈએ છે વહેલા સર આવે તો, ના કે પછી નીકળી જઈશું ફટાફટ. આપણે 3 આલ્બમ લેવાના હતા. એક આ છે, એક નીચેવાળો, અને એના સિવાય એક આ છે. જોકે એક પાર્ટીના 2 આલ્બમ છે અને એક પાર્ટીનો એક જ આલ્બમ છે, એ રીતનું છે. બરાબર. પ્રદીપભાઈની દુકાન છે ફોટોટોનિક્સ કેમેરા સ્ટોર, પ્રદીપભાઈ. એક્ઝેક્ટ મહેસાણાથી 3:30 નીકળ્યા હતા અને 6 વાગે લાસ્ટ પગ્યા છે મહેસાણા, રાધનપુરમાં મહેસાણાથી. તો આ બસે આવવામાં લીધા છે 3.5 કલાક. અને પેલી સવારે હું જે બસમાં ગયો હતો એણે ઓલમોસ્ટ 2 થી 2.5 કલાક લીધા હતા. તો પણ એનું ભાડું બી વધારે હતું, 150 રૂપિયા. લીધા છે 120 રૂપિયા. સાંજે 6 વાગે રાધનપુર બજારનો કંઈ આ રીતે હાલ હોય છે, કેમ કે પબ્લિક અત્યારે બી ઓછી નહીં હતી. એમ કે રાધનપુરમાં પબ્લિક તો હોય છે ઓલમોસ્ટ, પણ સાંજે 6 વાગે તો બી પબ્લિક હોય છે બાપા. ફાઇનલી આપણું જહાજ રાધનપુરના બસ સ્ટેન્ડમાં લેન્ડ થઈ ગયું છે. આ 3 આલ્બમ લઈને આવી ગયા છે આપણે, અને આપણે જવાનું છે આપણી ગાડી જોડે. હવે ગાડી થોડી દૂર પાર્કિંગમાં પડી છે. ફાઇનલી રાધનપુર પહોંચીને આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ટાઈમ ઘણો થઈ ગયો છે, 6:08 થઈ છે, તમે જોઈ શકો છો. અને આપણે 7 વાગે આરતી કરવાની હોય છે. તો જોઈએ છે કેટલા વાગે આપણે પહોંચી છે. આ રાધનપુરનું ખેતીવાડી બજાર, અને આપણે જઈએ છીએ આ બાજુ ઘરે જવા માટે. ફટાફટ ઘરે પહોંચવાનું છે, ટાઈમસર પહોંચી જવાય તો સારું. જોઈએ છીએ કેટલા વાગ્યા સુધી ઘરે પહોંચી શકીએ છીએ. અને જો ટ્રાફિક ના નડે અને પેલું ફાટક ખુલ્લું હોય, બંધ ના હોય, તો આપણે ટાઈમસર આઈ થિંક પહોંચી શકીએ છીએ. પણ 7 વાગ્યા પહેલાં તો ઓલમોસ્ટ ફાઇનલ હું પહોંચી જઈશ, વાંધો નહીં. ધીરે ધીરે જાઉં તો બી, એટલે ઉતાવળ કરવાની કોઈ આવતી નહીં. તો એ જોઈએ છે. અને આલ્બમ લઈને આવ્યો છું. આલ્બમ પડ્યા છે પાછળ, દેખાતા હોય તો. અને બાકી પેંડા મંગાવ્યા હતા નંદુએ, તો દશામાની પ્રસાદી માટે આપણે પેંડા લઈ લીધા છે. એન્ડ જઈએ છીએ હવે ઘરે જવા માટે. જે પેલો પુલ આવે ને આપણે ITI નો, એટલે પહોંચ્યો છું રાધનપુર. સાંજના ઓલમોસ્ટ વાગી જશે 7:30 અને અમે આવી ગયા છીએ ઘરે. હું ઘરે આવી ગયો છું. આવીને આરતી કરી, નાયા ધોયા, એમાં ટાઈમ જતો રહ્યો છે. વ્લોગ અહીંયા કરું છું એન્ડિંગ. અને રેગ્યુલર વ્લોગ અમારા જોતા રહેજો. અમે રેગ્યુલર યુટ્યુબમાં વ્લોગ મૂકીએ છીએ. સારા લાગતા હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પેલી નંદુ આવે છે દૂધ લઈને, દૂધ લેવા જાય છે રેગ્યુલર. દૂધ લઈને આવે છે. સીલું આવે, દૂધ લઈને આવી છે નંદુ. બસ સવારે મેળવાનો વિચાર કર્યો.